શું તમને વારે વારે થાક લાગે છે, શ્વાસ ચડી જાય છે, માથું દુખે છે અને ચક્કર આવે છે? તો આ બધા જ લક્ષણો સામાન્ય નથી. આજે દર 3માંથી 1 મહિલાને આયર્ન ડેફિશિયન્સી હોય છે અને કેટલી બધી મહિલાઓ છે કે જેમને આ વિશે ખબર જ નથી હોતી, કારણ કે સ્ત્રી આ શબ્દને જ આપણે જવાબદારીનો પૂરક ગણાવી દીધો છે. ઘરમાં કૌટુંબિક જવાબદારી, પરિવારની જવાબદારી, બાળકોની જવાબદારી, આ બધાનું વહન કરતા સ્ત્રી પોતાની જાતનું ધ્યાન રાખવાનું જ ભૂલી ગઈ છે. આજે મોટાભાગની સ્ત્રીઓની એવી જ માનસિકતા હોય છે કે જ્યાં સુધી વધારે બીમાર નથી પડતા તે પહેલાં હોસ્પિટલ નહીં જવાનું, બહુ બીમાર પડીએ તો જ હોસ્પિટલ જવાય. અને એની માનસિકતાની પાછળ જવાબદાર કદાચ પરિવારના તમામ સભ્ય જ છે કે જે પરિવારનું ધ્યાન રાખે છે તેનું ધ્યાન રાખવાનું કોઈએ કદી એને શીખવ્યું જ નથી. બીજાનું ધ્યાન રાખતા પોતાના શરીરની, પોતાના સ્વાસ્થ્યની પણ જાળવણી કરવી એ સ્ત્રી આજે ભૂલી ગઈ છે. નમસ્કાર, હું જાનવી પંડ્યા. ફિટ એન્ડ ફાઇન આજના વિડીયોમાં જાણીશું શું છે આયર્ન ડેફિશિયન્સી, કેમ મહિલાઓમાં વધારે જોવા મળે છે, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કયા લક્ષણો જો તમને જણાય છે તો ડૉક્ટરને બતાવવું જોઈએ. સૌથી પહેલાં જાણીએ કે આયર્નનું કામ શું છે આપણા શરીરમાં કે જેની ડેફિશિયન્સી થવાથી આટલી બધી મુસીબતો સામે આવે છે. આયર્ન એટલે લોહીમાં હિમોગ્લોબિન બનાવતું મહત્વપૂર્ણ એક એલિમેન્ટ. હિમોગ્લોબિન આપણા શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે અને જ્યારે શરીરમાં આયર્ન ઓછું થઈ જાય ત્યારે તમને કમજોરી, ચક્કર, માથાનો દુખાવો જેવા લક્ષણ જોવા મળે છે. આ જ આયર્ન આપણા શરીરના તમામ કોષો સુધી હિમોગ્લોબિન પહોંચાડે છે અને જો એ જ ઓછું હોય તો શરીરના કોષોમાં આ લોહી પહોંચતું નથી, જેને કારણે જ તમને થાક લાગવો, ચક્કર આવવા, માથું દુખવું, આ બધી શારીરિક ઘટનાઓ તમને જોવા મળે છે. અને જો તમે લાંબા સમય સુધી આ ઘટનાને અવોઇડ કરો છો, સાચવતા નથી, તો તમને એનિમિયા એટલે લોહીની ઉણપનો રોગ પણ થઈ શકે છે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત કે શા માટે મહિલાઓમાં જ આયર્ન ડેફિશિયન્સી જોવા મળે છે, ચાલો એ જાણીએ. માસિક ચક્ર, ગર્ભાવસ્થા, પ્રસૂતિ પછીની કમજોરી, યોગ્ય પોષણનો અભાવ આ મુખ્ય કારણ છે મહિલાઓમાં આયર્ન ડેફિશિયન્સી થવાના. કિશોર અવસ્થાથી લગાઈને ગર્ભાવસ્થા સુધી પસાર કરેલી તમામ મહિલાઓને આ આયર્નની ડેફિશિયન્સી જોવા મળે છે. એટલે તમે અનુભવ્યું હશે કેટલી બધી સરકારી શાળા છે, હવે તો અમુક પ્રાઇમરી શાળા પણ છે કે જે અઠવાડિયામાં 1 દિવસ આયર્ન ઇન્ટેક માટે ગોળીઓ પણ આપવામાં આવે છે. એનું કારણ શું છે અને કેવી રીતે ખબર પડે કે આપણામાં આયર્ન ડેફિશિયન્સી છે તો એના લક્ષણો ચાલો જાણીએ. ચહેરા પર પીળાશ, હંમેશા થાક લાગવો, નખ તૂટી જવા, વાળ ઉતરવા, હૃદયની ધડકન સામાન્ય કરતાં વધારે ઝડપથી વધી જવી, વારે વારે શ્વાસ ચડવો, માથું દુખવું. જો આમાંથી 3-4 લક્ષણ, હું તો કહું છું એક લક્ષણ પણ જો વધારે લાગી રહ્યું છે તો ચોક્કસ પહેલાં હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવો, કારણ કે એ ટેસ્ટ બાદ તમને ખબર પડશે કે તમારા શરીરમાં આયર્ન ઇન્ટેકની કમી છે કે પછી કંઈ બીજી બીમારી છે. આ સાથે તમારા રેગ્યુલર ડાયટમાં પ્રોટીન રીચ ફૂડને એડ કરો. પાલક, લીલા શાક, દાડમ, ખજૂર, બીટ, દાળ, કઠોળ લો. આ સાથે વિટામિન સી સાથે આયર્ન લો, જેમ કે લીંબુ, નારંગી, કારણ કે વિટામિન સી દ્વારા આયર્ન જે છે તે શરીરમાં વધારે પ્રમાણમાં શોષાય છે. હવે જો તમે આયર્ન ઇન્ટેક લઈ રહ્યા છો તો કઈ એવી બાબત છે જે તમારે અવોઇડ કરવી જોઈએ, કારણ કે એ બધી આદત જ છે કે જેના કારણે તમારા શરીરમાં આયર્ન ઓછું શોષાય છે. જમ્યા પછી તરત જ ચા કે કોફી ન લો. ફાસ્ટ ફૂડ પર આધાર ના રાખો. ડૉક્ટરની સલાહ વગર આયર્નની ટેબ્લેટ પણ ન લો અને હંમેશા બ્લડ ટેસ્ટ પછી જ સપ્લિમેન્ટ લો. સામાન્ય રીતે જમ્યા પહેલાં અને જમ્યા પછીનો સમયગાળો આપણે બાંધતા નથી, આપણે નક્કી નથી કરતા અને તરત જ ચા કે કોફી જેવો ઇન્ટેક આપણે લઈ લઈએ છીએ. આ જ ચા કે કોફીનો ઇન્ટેક તમારા શરીરમાં આયર્ન જે છે તેને શોષી લે છે. જે આયર્ન જવું જોઈએ તમારા શરીરમાં, તમારા લોહીના કોષોમાં, એ જ આયર્ન આમાં રહેલું કેફીન શોષી લે છે. એના કારણે પણ તમને આયર્ન ડેફિશિયન્સી થઈ શકે છે. તો આ માટે કરવું શું જોઈએ? પ્રોપર સંતુલિત આહાર લો, નિયમિત બ્લડ ચેકઅપ કરાવો, ગર્ભાવસ્થામાં ડૉક્ટરની સલાહ લો. છોકરીઓમાં કિશોરાવસ્થાથી પોષણ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, કારણ કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્ન ડેફિશિયન્સીના કેસ વધારે જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે પીરિયડ્સ, માસિક સ્ત્રાવ, અને એમાં પણ ખાસ કરીને એ સ્ત્રીઓ કે જેના બ્લડ ફ્લો વધારે હેવી છે એ લોકોએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ પોતાના આયર્ન ઇન્ટેક પર, અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન એક બાળકને પણ તમારે લોહીનો ઇન્ટેક પૂરો પાડવાનો છે. એટલે બાળકને ટેકો આપવા માટે શરીરને વધારે લોહી ઉત્પન્ન કરવું પડે છે. પૂરતા પ્રમાણમાં આયર્ન લીધા વિના આ ઝડપથી પૂરું થઈ જાય છે. BMC પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ મુજબ 15 થી 49 વર્ષની વયની 67% પણ વધારે સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. એટલે જે દિવસથી કિશોરાવસ્થામાં સ્ત્રી પગ મૂકે છે, એ પીરિયડ્સમાં આવે છે ત્યારથી લગાવીને એના ગર્ભાવસ્થા દરમિયાન ને ગર્ભાવસ્થા પછીની સિચ્યુએશન દરમિયાન આ તમામ પરિસ્થિતિમાં સ્ત્રીએ પોતાનું આયર્ન ઇન્ટેક જાળવવું ખૂબ જરૂરી છે. ધ્યાન રાખો, તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. જો તમને શરીરમાં કોઈ પણ નાની મોટી તકલીફ છે, પીડા છે, તો એને સહન કરવાનું ટાળો. નિદાન માટે ડૉક્ટર પાસે જાઓ. જો તમે વહેલા એ માટે જાગી જશો અને પ્રોપર તમે દવાઓ ચાલુ કરી દેશો તો કદાચ એ વસ્તુ ઘટી જશે. પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓની માનસિકતા જ એવી હોય છે
છે કે જ્યાં સુધી કંઈ મોટું ના થાય ત્યાં સુધી હોસ્પિટલ કે ડૉક્ટર પાસે નહીં જવું. આ માનસિકતાને અવોઇડ કરો, કારણ કે સારું જીવવું હોય, પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય, બાળકોનું પણ ધ્યાન રાખવાનું હોય, તો આ બધું જ કરતાં પહેલાં તમારી જાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એટલે પરિવારની જાળવણી કરવામાં તમારા શરીરની જાળવણી કરવાનું ભૂલશો નહીં. તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન રાખો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.